નમસ્કાર મિત્રો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ટાટ એચએસ 2026 પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 1,47,584 ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવીને મુખ્ય પરીક્ષા માટે કુલ 51,971 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. તમે તમારું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને જોઈ શકો છો. એમાં ફક્ત તમારો સીટ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની છે અને તમે પરિણામ જોઈ શકશો. અને પાસ થયા છે કે નથી તે કોમેન્ટમાં જણાવો. જો તમારે OMR સીટનું રીચેકિંગ કરાવવું હોય તો તેના માટે તમે 18 તારીખથી 30 જૂન સુધીમાં રૂબરૂ ગાંધીનગર ખાતે અરજી કરી શકશો. અને હા, ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા 19મી જુલાઈના રોજ યોજાશે. તો હવે તૈયારીમાં લાગી જાઓ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.